ગટરિયા પાણી અડાલજ પોલીસ સ્ટેશનને બાનમાં લીધું। અડાલજ પોલીસ સ્ટેશનમાં ગટરના પાણી ફરી વળ્યા। વરસાદ બંધ થયાને તો કલાકોનો સમય થઈ ગયો છે, છતાં પાણી ઓસર્યા નથી। જો કે આ વર્ષની નહીં, દર વર્ષની આ સમસ્યા પોલીસ સ્ટેશનમાં સહન કરવી પડે છે। સવાલ એ છે કે વર્ષોની આ સમસ્યા છે તો હજી સુધી નિરાકરણ કેમ નથી આવ્યું? પોલીસ કર્મચારીઓ રોગચાળાનો ભોગ બનશે તો કોણ જવાબદાર રહેશે? પ્રશાસનના વાંકે અરજદારો પણ ગટરના પાણીમાંથી પોલીસ સ્ટેશનમાં જવા માટે મજબૂર શા માટે બને? ગાંધીનગરના અડાલજ પોલીસ સ્ટેશનમાં ગટરના પાણી ભરાવાની સમસ્યા અનેક સમયથી યથાવત હોવા છતાં આ સમસ્યાનું નિરાકરણ જે છે તે તંત્ર દ્વારા લાવવામાં નથી આવી રહ્યું। આપ દ્રશ્યોમાં જોઈ રહ્યા છો કે ગટરના પાણી જે છે તે બેક મારી રહ્યા છે અને તેને જ લઈને અડાલજ પોલીસ સ્ટેશન જે કમ્પાઉન્ડ છે તે સમગ્ર પાણીથી ભરેલું જે છે તે દેખાઈ રહ્યું છે। વરસાદ બંધ થયા અને કલાકોનો સમય થયા છતાં પણ આ ગટરના પાણી જે છે તે અડાલજ પોલીસ સ્ટેશનને બાનમાં લઈ રાખ્યું હોય તેવા દ્રશ્યો હાલ અડાલજ પોલીસ સ્ટેશનમાં જોવા મળી રહ્યા છે। પ્રશાસન દ્વારા રજૂઆતો કરવામાં આવી છે પ્રશાસનને, પરંતુ કોઈ પણ નક્કર કામગીરી નહીં થતાં અત્યારે પણ અડાલજ પોલીસ સ્ટેશન ખાતે આવતા અરજદારો કે અહીંયા આગળ આવતા મુલાકાતીઓ ને આ ગટરના પાણીમાંથી જ પસાર થવા માટે મજબૂર બનવું પડી રહ્યું છે। આપ દ્રશ્યોમાં જોઈ શકો છો તે મુજબ લોકો પાણીમાંથી જ બહાર નીકળવા માટે મજબૂર બને છે અને તેને લઈને અનેક રોગચાળો ફેલાવાની પણ ભીતિ જે છે તે આ અડાલજ પોલીસ સ્ટેશનમાં કામ કરતા કર્મચારીઓને સતાવી રહી છે। અડાલજ પોલીસ સ્ટેશન જે સર્વિસ રોડ ઉપર આવેલું છે, એસજી હાઈવે ઉપર, સર્વિસ રોડ ઉપરના પાણી વરસાદી પાણી જે છે તે ઉતરી ગયા છે, પરંતુ ગટરનું પાણી જે છે તે સમગ્ર અડાલજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં જે છે તે ફેલાયેલું જોવા મળી રહ્યું છે। અનેક રજૂઆતો કરવામાં આવી છે પોલીસ સ્ટેશન પ્રશાસન દ્વારા, છતાં પણ કોઈ પણ નક્કર કામગીરી નહીં થતાં હાલ સમગ્ર અડાલજ પોલીસ સ્ટેશન જે છે તે ગટરના પાણીમાં બાનમાં આવ્યું હોય તેવા દ્રશ્યો જે છે તે હાલ અડાલજ પોલીસ સ્ટેશનમાં જોવા મળી રહ્યા છે। કેમેરામેન કૃણાલ ભાવસાર સાથે વિપુલ બાલદા, એબીપી અસ્મિતા, ગાંધીનગર। ગાંધીનગરના અડાલજમાં વરસાદી પાણી જ નહીં પણ ગટરના પાણી રસ્તા ઉપર ફરી વળતા સમસ્યા સર્જાઈ છે। એસજી હાઈવેથી અડાલજ જવાના રસ્તા ઉપર 12 માસ પાણી ભરાય છે અને વાહન ચાલકો દર વખતે આવી જ સ્થિતિમાં મુકાઈ જાય છે। અજાણ્યા વાહન ચાલકો પોતાના વાહન પાણીમાંથી જીવના જોખમે પસાર કરતા દ્રશ્યો જોવા મળ્યા અને એક વાહન ચાલકો પરિસ્થિતિ જોઈને પોતાનું વાહન પરત લઈ જતા પણ જોવા મળ્યા। અડાલજ પમ્પિંગ સ્ટેશન પાસે પાણી ભરાય છે, જેના કારણે લોકો પરેશાન છે। અમદાવાદ કોર્પોરેશનના અડાલજ વિસ્તારમાં જે છે તે ગટરના પાણી ફરી વળ્યાના દ્રશ્યો જે છે તે જોવા મળી રહ્યા છે। એસજી હાઈવેથી અડાલજ ગામમાં જવાનો જે માર્ગ જે છે તેના ઉપર ગટરના પાણી ભરાઈ જવાને લઈને વાહન ચાલકોને અનેક સમસ્યાઓનો સામનો જે છે તે કરવો પડી રહ્યો છે। આ મુખ્ય રસ્તો છે કે જે એસજી હાઈવે ઉપરથી અડાલજ જવા માટે મોટાભાગના જે લોકો છે તે આ રસ્તાનો ઉપયોગ કરતા હોય છે, પરંતુ વરસાદી પાણી નહીં પરંતુ ગટરના પાણીને લઈને આ પરિસ્થિતિ જે છે તે આ રસ્તા ઉપર સર્જાય છે। અનેક વાહન ચાલકો કે જેમને આ રસ્તાનું જ્ઞાન નથી, જે લોકો રોજબરોજ આ રસ્તાનો ઉપયોગ નથી કરતા, તેઓ જીવના જોખમે પોતાના વાહનો આ રસ્તા ઉપર ગટરના પાણીમાં નાખે છે, પરંતુ મહા મુસીબતે જીવના જોખમે આખરે આ રસ્તો પસાર કરવા માટે મજબૂર બને છે। આ બાજુમાં જ આપ જે દ્રશ્યોમાં હું કહીશ અમારા કેમેરામેન કૃણાલ ભાવસારને કે તે દ્રશ્યો બતાવે, બાજુમાં જ તંત્ર દ્વારા લાખોના ખર્ચે અહીંયા ગાર્ડન ડેવલપ કરવામાં આવ્યો હતો। આ ગાર્ડન આ ગટરના પાણીના લઈને આની પરિસ્થિતિ જે છે તે આપ જોઈ શકો છો। લાખો રૂપિયા વેડફ્યા છતાં પણ આ પરિસ્થિતિને લઈને જે ગાર્ડન તૈયાર કરવામાં આવ્યો હતો તે બિલકુલ નષ્ટ થઈ ચૂક્યો છે। હજી પણ ગટરના પાણી જે છે તે યથાવત રીતે જે છે તે આ વિસ્તારમાં નીકળી રહ્યા હોવાના દ્રશ્યો પણ જોવા મળી રહ્યા છે। અનેક રજૂઆતો જે છે તે કરવામાં આવી, અડાલજ પ્રશાસન દ્વારા પણ કરવામાં આવી, પણ બાજુમાં જ તૈયાર કરાયેલો જે સંપ છે તે યોગ્ય રીતે નહીં ચાલતો હોવાને લઈને અને અડાલજ ગામનું જે પાણી છે તેનો યોગ્ય નિકાલ નહીં થવાને લઈને આ સમસ્યા સર્જાય છે। ત્યારે અહીંયાના સ્થાનિક રહીશો છે તેમની સાથે વાત કરીએ। આ પરિસ્થિતિ કેમ સર્જાય છે? આ પરિસ્થિતિ લગભગ ગટરના પાણીથી 3 વર્ષથી છેલ્લા 3 વર્ષથી સર્જાય છે। 12 માસ આવું ને આવું જ રહે છે અને રોડ ઉપર લગભગ 4-4, 5-5 ફૂટના ખાડા પડી ગયેલા છે। ઘણા બધા બાઇકવાળા, સ્કૂટરવાળા બિચારા પડે છે, લેડીઝોને તકલીફ પડે છે, મોબાઈલો પડી જાય છે, વાગે છે। આ ગટરનું પાણી 24 કલાક અહીંયા ઉભરાતું રહે છે। સીએનજી બાજુમાં સીએનજીનો પંપ છે, સીએનજી ભરાવા આવવાવાળા લોકોને બી તકલીફ પડે છે
આપ શું કહેશો, આ ખરેખર સમસ્યા શા માટે ઊભી થઈ છે? તંત્રના વાંકે જ આ સમસ્યા? હા એ પણ અહીંયા ગટરનું પાણી પણ ભરાય છે અને અમે ઘણી વખત આ બધું અમે કહ્યું છે પણ એનો કોઈ નિકાલ કરવામાં આવતો નથી. અને ચોમાસામાં ગટરનું પાણી પ્લસ વરસાદનું પાણીથી ભરાય છે અને ગાડીના અવારનવાર સાધનો અહીંયા રોકાઈ જાય છે. ગેસના પેટ્રોલ પંપ માટે ગાડી આવતા અટકી જાય છે. રાત્રે કોઈ લાઇટનું પણ એવી સગવડ નથી તે રાતના દરમિયાન અજાણ્યા માણસો પણ આની અંદર રોકાઈ જાય છે અને પ્રોબ્લેમ ઘણા બધા મોટા થાય છે. તો આ રસ્તાનો નિકાલ કરવો. તો અહીંના સ્થાનિકો પણ કહી રહ્યા છે, અનેકવાર રજૂઆત કરવામાં આવી છે, પરંતુ છતાં પણ આ સમસ્યાનો ઉકેલ જે છે તે તંત્ર લાવવામાં હાલ નિષ્ફળ નીવડ્યું છે. બારે માસ આ જ પરિસ્થિતિ હોવાનો સ્થાનિકો રજૂઆત કરી રહ્યા છે. પમ્પિંગ સ્ટેશન પણ યોગ્ય રીતે કાર્યરત નહીં હોવાને લઈને જ આ સ્થિતિ જે છે તે એસજી હાઈવેથી અડાલજ ગામ જવાના રસ્તા ઉપર જોવા મળી રહી છે. તંત્ર દ્વારા અગાઉ જ્યારે એબીપી અસ્મિતાએ અહેવાલ પ્રસારિત કર્યો હતો ત્યારે ચોક્કસથી થોડી કામગીરી કરવામાં આવી હતી. રોડ પણ નવો બનાવવામાં આવ્યો હતો. થોડા પાણીનો જે સમસ્યા હતા તે પણ હલ થઈ હતી, પરંતુ ફરીથી એની એ સ્થિતિ જે છે તે હાલ ફરીથી ઉદ્ભવી છે અને તેનો ભોગ જે છે તે અડાલજ અને અહીંયાથી પસાર થતા નાગરિકોને બનવું પડી રહ્યું છે. કેમેરામેન કૃણાલ ભાવસાર સાથે વિપુલ બાલદા, એબીપી અસ્મિતા, અડાલજ, ગાંધીનગર. બે દ્રશ્યો અમે આપને દર્શાવીશું. આ દ્રશ્યો આપ જુઓ. અમદાવાદના કઠવાડાના આ દ્રશ્યો છે. જીઆઈડીસી વિસ્તારમાં હજુ કમર સુધીના પાણી ભરાયેલા છે. લોકો કેવી જિંદગીમાં જીવવા માટે મજબૂર બન્યા છે, કોના પાપે? કોર્પોરેશનના પાપે. કઠવાડા જીઆઈડીસીની બાજુમાં આવેલી મધુમાલતી સરકારી આવાસ યોજનામાં અંદાજે 2500 થી 3000 લોકો આવી સ્થિતિમાં રહેવા માટે મજબૂર બન્યા. છેલ્લા 6 દિવસથી ભરાયેલા પાણી માંડ રવિવારે ઓસર્યા. ફરી સવારે લોકોના ઘરમાં પાણી ઘૂસી ગયા. અહીં રહેતા લોકો નર્કમાં રહેતા હોય તેવી અનુભૂતિ, કેમ કે આ જે પાણી આપ જોઈ રહ્યા છો એ ગટરના ગંદા પાણી છે.